જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? આજના વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે મારી સાથે દીપભાઈ રૂપારેલિયા છે, પાછળ જેનિશભાઈ રાણપરિયા છે અને અત્યારે અમારા પરમ મિત્ર એવા સાવન ડોબરિયાની જાનમાં જઈ રહ્યા છીએ અને ખૂબ જ સરસ રીતે ઠંડીનો માહોલ છે અને એકદમ ચિલ્ડ વાતાવરણ છે. અને હવે કઈક અમારા જેનિશભાઈને ફરમાઈશ કરી કે ચલો હનુમાન ચાલીસાથી મંગલાચરણ કરાય. ત્યારબાદ આગળ જતા થોડેક રસ્તામાં ગેસ પુરાવાનો હતો સીએનજી અને 95 કિલોમીટર જેવું દૂર જવાનું હતું, એટલે ખાસ તો ગાડી ફૂલ કરાવી લીધી એટલે રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે. એટલે સવારમાં એકદમ ગેસ ભરાવી અને તરત પાછા નીકળી ગયા અને સવારમાં કેટલું મસ્ત ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર અને ખૂબ જ સરસ રીતે નેચરલ વાતાવરણ છે એ આપ જોઈ શકો છો. અને ત્યારબાદ અમે સવારે 8:15 વાગે આવી ગયા ધડુક परिवारना आंगने जान लई. चलिए गाइस, हम आ चुके हैं अभी नाकरा गांव में और सावन भाई की आज शादी है और अभी सब ब्रेकफास्ट के लिए आ गए हैं इधर. देख लीजिए हमारे साथ चिराग भाई है, हर्ष भाई है और दीप भाई भी गाठिया ले रहे हैं. देख लीजिए वाह भाई वाह, बढ़िया बढ़िया खमण आ गया. देखो लाइव हो, एकदम लाइव. સવારમાં ગરમા ગરમ નાસ્તો કરવાનો ખૂબ સારો લાભ મળ્યો. હાલ્યો ગાઈસ, હાય કર દો સબકો. નાસ્તો કરી લીધા બાદ અને અમે હવે કપડાં ચેન્જ કરવા માટે જઈ રહ્યા હતા. તા વરરાજા પણ ખૂબ સરસ રીતે તૈયાર થઈને આવી ગયા હતા અને તેનું પણ તૈયાર કરવા માટેનું આયોજન ચાલી રહ્યું હતું. ફાઇનલી મિત્રો, અત્યારે નાસ્તો અને બધું બ્રેકફાસ્ટ ને બધું પતાવી અને અત્યારે અમે બધા બ્લેઝર પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને હવે બેન્ડ વાજાની તૈયારી કરવા માટે તૈયાર થઈ ગયા છીએ. તૈયાર થઈને આવી ગયા નાચવા માટે અને અમારા સાવનભાઈ પણ ઘોડી ઉપર સવાર થઈ અને તૈયાર થઈ ગયા હતા.
સરસ રીતે નાચવાની મજા આવી. ત્યારબાદ અમારા બ્રિદ્ધા ભાભી એન્ટ્રી લઈ રહ્યા છે અને ખૂબ જ સરસ રીતે અમારા સાવનભાઈનું સ્વાગત કરી રહ્યા છે હાર પહેરાવી. અને અહીંયા કન્યાની પણ ખૂબ જ સારામાં સારી રીતે એન્ટ્રી થઈ રહી છે. એકદમ ઉત્સુક છે ફેરા ફરવા માટે. અને આ બધા અમારા મિત્રો છે તમને હાઈ કરી રહ્યા છે, કારણ કે સૌ પ્રથમ બ્લોગની અંદર પોતે આવી રહ્યા છે એટલે બધા શરમાઈ છે. અને ત્યારબાદ અમે ખૂબ જ સરસ રીતે જમવા માટે ગયા. બપોરનું ભોજન કરી અને અમે નીકળી ગયા. ફાઇનલી મિત્રો અત્યારે મેરેજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે બપોરે જમી અને 12:30 વાગે અમે વીરપુર જવા રવાના થઈ રહ્યા છીએ. અને દીપભાઈ જમીને એકદમ કાંટો ચડાવીને તૈયાર થઈ ગયા છે. હવે ફૂલ ગીત વગાડવાની મોજમાં આવે તો વગાડો હાલો જમાવટ. ત્યારબાદ રસ્તાની અંદર બધા હોલ્ટ કર્યો અને ખૂબ જ સરસ લીંબુ સોડા અને બધા ચીલ મારી અને એકદમ ફર્સ્ટ ક્લાસ પાછો કાંટો ચડાવી અને વીરપુર જવા માટે નીકળી ગયા. અને આજ તો ભાઈ સાવનભાઈના લગ્નની અંદર બહુ જ ધમાકેદાર મોજ કરી બધાએ, કારણ કે ઘણા બધા દિવસો પછી બધા મળ્યા. અને ત્યારબાદ વીરપુર પહોંચી અને હું તરત આવી ગયો સીધો દુકાને, કારણ કે મોટા ભાઈને જમવાનું બાકી હતું એટલે તેને જમવા માટે થોડા ફ્રી કરી અને હું આવી ગયો દુકાને. અને દુકાનના કામની અંદર છે એ પોરવાઈ ગયો અને થોડું ઘણું દુકાનનું કામ ને એવું બધું કમ્પ્લીટ કરી અને ત્યારબાદ હું તેડવા ગયો મિશ્રીને. ત્યારબાદ હું આવી ગયો સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા. ત્યારબાદ ઘરે આવી અને ઠાકોરજીના દીવાબત્તી આરતી અષ્ટક ને માનસી ને બધું કરી અને ત્યારબાદ હું જમવા માટે બેસી ગયો. અને ખૂબ સરસ રીતે જમી અને અમારા મિશ્રીબેનને લેસન કરવાનું બાકી હતું તો એમના મમ્મી એમને હોમવર્ક કરાવી રહ્યા છે. એ બાજુ માર્યો આમ આટલું આમ કરી બસ ઓકે મોટું કરી મરચાનો યો હોમવર્ક કરી લીધા બાદ અમારા મુનિબેન છે એ નોટબુકની અંદર પેઇન્ટિંગ કરી રહ્યા છે. અને આવા અવનવા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. બતાવી ભાઈ વાહ પૂરો પૂરો. અમારા મુનિબેને જો લેસન કરી અને નવરા થઈ ગયા અને તરત જ સીધો ફોન લીધો હાથમાં મમ્માનો. મંડી છે ગેમ રમવા. જો હવે બોલાવી થામુય ન જોવે. જો જો મિસુ કેટલી મશગુલ હે ફોનમાં. જો એ મુની મુની આ ફ્રેન્ડ્સ રાહ જોવે તારી. મુની એ મુની હેલો ગાઈસ તો કે આમાં જો હવે જવાબ ન આપે મુની બેન. જો